જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે આજે તમને ભાગ નંબર 10માં જોવા મળશે. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે જે પ્રશ્નો મૂકીએ છીએ એ મિત્રો કે પરીક્ષા તો જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે વિડીયોમાં 30 સામાજિક વિજ્ઞાન પ્રશ્નો જોવાના છે, જે ભાગ નંબર 10 છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે કે કલ્પના ચાવલાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? તો જવાબ આવશે અવકાશ ક્ષેત્રે. શું આવશે? અવકાશ ક્ષેત્રે. સુનિતા વિલિયમ્સનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? તો અવકાશ ક્ષેત્રે. એમનું પણ શેમાં રહ્યું છે? અવકાશ ક્ષેત્ર રહ્યું છે. દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે? તો આવશે બંધારણ. દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે ભારત દેશનું બંધારણ છે. ભારતની બંધારણ સભાની રચના કોણે કરી હતી? તો ભારતની બંધારણ સભાની રચના કરી હતી કેબિનેટ મિશને. કોણે કરી હતી? કેબિનેટ મિશને કરી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાની મુસદ્દા ખરડા એટલે સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કોણ? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપણે 26મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો પ્રજાસત્તાક દિવસ તરીકે. પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે 4 સિંહોની મુખાકૃતિ. કયું છે? 4 સિંહોની મુખાકૃતિ છે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. કયું? સત્યમેવ જયતે છે. વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ મિત્રો કયો છે? તો એ છે આપણા દેશ ભારત દેશનું બંધારણ છે. વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે ભારતનું બંધારણ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બંધારણનું પ્રારંભિક હાદરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ કયું છે? તો બંધારણનું આમુખ છે. કયું છે? બંધારણનું આમુખ છે. બંધારણની શરૂઆત શાને થાય છે? તો એ થાય છે આમુખથી. શાને થાય છે? આમુખથી થાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? તો મિત્રો કહેવામાં છે આમુખને. કોને કહેવામાં છે? આમુખને કહેવામાં આવે છે. બંધારણનો અર્થ કોણ છે? તો બંધારણનો અર્થ છે આમુખ છે. કોણ છે? આમુખ છે. બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ કોણ સારે છે? તો એ સાહેબ મિત્રો આમુખ સારે. કોણ સારે? આમુખ સારે છે. લોકશાહી કયા બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવી છે? લોકશાહી જે છે એ લોકશાહી કયા બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવે છે? તો ડેમોસ એટલે લોકો અને કાર્ટોસ એટલે કે સત્તા. તો લોકોની સત્તા એટલે ડેમોસ કાર્ટોસ શબ્દોમાંથી ઉતરી આવ્યો છે. પ્રધાનમંત્રીની રચના શામાંથી કરવામાં આવી છે? તો પ્રધાનમંત્રીની રચના કરવામાં આવી છે સંસદમાંથી. શામાંથી કરવામાં આવી છે? સંસદમાંથી કરવામાં આવી છે. સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? તો સંસદીય સરકારને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકારનો હક આપવામાં આવે છે? તો સ્વાતંત્ર્ય પુખ્ત વય. કયા સ્વાતંત્ર્ય પુખ્ત મતાધિકારનો હક આપવામાં આવ્યો છે. કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ્ય કઈ રીતે સિદ્ધ કરી શકાય છે? તો સામાજિક ક્રાંતિ દ્વારા. ક્યારે? સામાજિક ક્રાંતિ દ્વારા યુદ્ધ કરવામાં આવે છે. ભારતીય બંધારણ એ કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો ભારતીય બંધારણ એ સામાજિક દસ્તાવેજ છે. કયો છે? સામાજિક દસ્તાવેજ છે. ધર્મની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે? તો ધર્મની દ્રષ્ટિએ ભારત છે એ ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. કેવું છે? ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ધર્મની દ્રષ્ટિએ ભારતીય બંધારણ કયા સિદ્ધાંતે વરેલું છે? તો ધર્મની દ્રષ્ટિએ ભારતીય બંધારણ એ સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવ. કયું? સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવ એ એની દ્રષ્ટિએ એની સિદ્ધાંતે વરેલું છે. જે પ્રશ્ન આપણે આગળ કે કયા બે લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી? તો બ્રિટન અને ઇઝરાયલના લિખિત સ્વરૂપમાં નથી. કયા દેશમાં દરેક વ્યક્તિ બેઉ નાગરિકત્વ ધરાવે છે? તો યુએસએમાં. કયા આગળ? યુએસમાં ધરાવે છે. ભારતના કયા રાજ્યના નાગરિકો બેઉ નાગરિકત્વ ધરાવે છે મિત્રો? તો જમ્મુ કાશ્મીરના લોકો ધરાવતા હતા પણ હવે ધરાવતા નથી, કારણ કે 370ની જે કલમ હતી મિત્રો એને નાબૂદ કરવામાં આવી છે એટલા માટે. ભારતના બંધારણમાં કયા શબ્દોનો ક્યાંય ઉપયોગ થયો નથી? તો જે સમવાય શબ્દ છે એટલે કે ફેડરલ શબ્દ છે એનો ક્યાંય ઉપયોગ થયો નથી. બંધારણને ભારતને કેવા રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું છે? તો રાજ્યોના સંઘ તરીકે. કયા? રાજ્યોના સંઘ તરીકે વર્ણવ્યું છે. મિત્રો આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે જો શું છે
તો કઈ યાદીમાં કુલ 97 જેટલા વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે? તો કેન્દ્ર સંઘ યાદીમાં. કયા કેન્દ્ર શાસિત યાદીમાં કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા આપણે જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.